નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 8 માં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। આ છે ને 3 માર્ક્સનો દાખલો છે, કોમ્બો ઇન્ડિવિજ્યુઅલ બી પૂછાય છે। નિરપેક્ષ ત્રુટિ શું છે, સાપેક્ષ ત્રુટિ શું છે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શું છે, પ્રતિશત ત્રુટિ શું છે, આપણે અહીંયા એક દાખલાનો ઉપયોગ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું। હવે આને છે ને મિત્રો આપણે 3 ભાગમાં વિભાજિત કર્યો છે, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। જુઓ, નિરપેક્ષ ત્રુટિ એટલે શું, પહેલા હું સિમ્પલ તમને સમજાવું છું। નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ એક જ પોર્શન છે। જ્યારે તમે નિરપેક્ષ ત્રુટિ શોધો છો તો નિરપેક્ષ ત્રુટિની અંદર સૌપ્રથમ તમારે સાચું મૂલ્ય શોધવું પડે। સાચું મૂલ્ય મળી ગયું પછી તમને જે રકમમાં અવલોકનો આપેલા હોય એ અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરવાનું। તમારા અવલોકનમાંથી સાચું મૂલ્ય જો બાદ થાય ત્યારે જે આન્સર મળે ને મિત્રો, એને આપણે કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ। તો બહુ બધી નિરપેક્ષ ત્રુટિ મળશે અને બહુ બધી નિરપેક્ષ ત્રુટિનો જ્યારે તમે સરેરાશ કાઢશો ને તો તમને મળશે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। એટલે આ પહેલું પોર્શન છે। હવે આ તમને મેં એકદમ સિમ્પલ ભાષામાં સમજાવ્યું, હવે ઉદાહરણ થ્રુ સમજાવું છું એટલે વધારે આઈડિયા આવશે। તો સૌપ્રથમ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ નિરપેક્ષ ત્રુટિ, બરાબર છે। તો નિરપેક્ષ ત્રુટિ, હવે નિરપેક્ષ ત્રુટિ સોલ્વ કરવા માટે સૌપ્રથમ આપણને જરૂર પડે છે સાચું મૂલ્ય। સાચું મૂલ્ય, સાચું મૂલ્ય મિત્રો કોને કહેવાય? સાચા મૂલ્યને આની છે ને મિત્રો બહુ બધી અલગ અલગ શબ્દોમાં આપણે ડિવાઈડ કરી શકીએ, આને વાસ્તવિક મૂલ્ય પણ કહેવામાં આવે છે, બરાબર છે। તો સાચું મૂલ્ય એટલે શું, તો એ સમજવા માટે તમે જરા રકમ પર ધ્યાન આપશો કે આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે। તો સૌથી પહેલા તો તમારે એ સમજવું પડશે કે સાદું લોલક શું છે અને એનો આવર્તકાળ શું છે। ધોરણ 10 માં અને ધોરણ 9 માં આપણે ભણી ગયા છીએ આવર્તકાળ એટલે શું। એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ। દોલનનો મતલબ શું થાય મિત્રો? લોલક શું છે? તો લોલક એ આ એક જડિત આધાર છે। આ જડિત આધાર પર એક દોરી લટકે છે અને દોરીની નીચે એક દળદાર વસ્તુ છે। આ રચનાને આપણે લોલક કહીએ છીએ। હવે આ લોલક એની સ્ટેબલ પરિસ્થિતિમાં છે। હવે આ લોલકને હું આવી રીતે પકડીને આમ લઈ જાઉં તો આ લોલક દોરીની લંબાઈ એટલી જ રહેશે ને લોલક અહીંયા આવી જશે આવી રીતે, અને આ લોલકને અહીંયાથી જો હું મુક્ત પતન કરું એટલે લોલક અહીંયાથી છૂટશે અને દોલન ચાલુ કરશે અને અહીંયા પહોંચશે દોલન કરતો કરતો, એટલે અહીંયાથી આવી રીતે દોલન કરતો કરતો અહીંયા આવશે, વળી પાછું અહીંયાથી અહીંયા આવ્યો, હવે આ લોલક અહીંયાથી વળી પાછો અહીંયા આવે છે, આવું કન્ટિન્યુ ચાલ્યા કરશે। તો આવર્તકાળ એટલે શું? તો દોલકે અહીંયાથી પોતાનું દોલન શરૂ કર્યું, હવે દોલન કરતો કરતો અહીંયા ગયો અને વળી પાછો પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવ્યો। જ્યારે કોઈ પદાર્થ પોતાની મૂળ સ્થિતિથી સ્થાનાંતરની શરૂઆત કરીને વળી પાછો પોતાની મૂળ સ્થિતિ પર પહોંચે છે ત્યારે એને એક દોલન પૂર્ણ કર્યું। તમે જ્યારે લેબમાં જશો ને મિત્રો પ્રેક્ટિકલ કરવા માટે ત્યારે આ પ્રયોગ આવશે અને તમને સ્ટોપ વોચની મદદથી 1 મિનિટમાં કેટલા દોલનો થયા એ બધું ગણવું પડશે, બરાબર છે। તો જો એક આવર્તકાળ એટલે 1, 2, 3, 4, સમજો છો?
તો આવર્તકાળ એટલે ખબર પડી. આ એટલા માટે સમજાવું છું કેમ કે મિત્રો રકમમાં આવર્તકાળના શબ્દનો ઉલ્લેખ થયો છે. આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ જેમાં ક્રમિક અવલોકન. તો જુઓ આ અવલોકનો શેના છે પહેલા સમજો. તો કોઈ એક વ્યક્તિએ લોલકનું દોલનનું સ્ટોપવોચ દ્વારા અવલોકન કર્યું છે. સાધન એનો એ જ, વ્યક્તિ એ જ, પરંતુ અવલોકનો એને પહેલું અવલોકન લીધું તેમાં એને સમય મળ્યો 2.63 સેકન્ડ. હવે એ જ વ્યક્તિ એ જ સાધન પર એ જ પ્રયોગ કરે છે તો એનો જવાબ મળે છે 2.56 સેકન્ડ. એ જ વ્યક્તિ એ જ સાધન પર વારંવાર પ્રયોગ કરે છે પરંતુ દરેક પ્રયોગ દરમિયાન જોઈ લો જવાબ કેવા મળે છે, જુદા જુદા. હવે આવું તો મિત્રો કેવી રીતે બને? એક વ્યક્તિ છે, એક લેબોરેટરી છે, એક સાધન છે અને એ સાધનમાં વ્યક્તિ 5 વાર પ્રયોગ કરે છે. એનો એ જ વ્યક્તિ પણ જવાબ બધા જ પ્રયોગો દરમિયાન જુદો જુદો મળે છે. તો પ્રશ્ન હવે એ ઊભો થાય કે આમાં સાચું શું? આમાં સાચો રીડિંગ કયો? 2.63 સાચો છે, 2.56, 2.42, 2.71 કે 2.80? એ શોધવા માટે આપણને પ્રક્રિયા કરવી પડે. એટલા માટે આપણે મિત્રો આ નિરપેક્ષ ત્રુટિને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સમજો છો? હવે જુઓ મિત્રો, અહીંયા અવલોકનો આપણને ઓલરેડી આપી દીધા છે. અહીંયા આપણે કોની વાત કરી રહ્યા છીએ? અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ આવર્તકાળની. આવર્તકાળ કોણ છે? તો આવર્તકાળ એક સમયનો ભાગ છે એટલે એનો એકમ આવે સેકન્ડ. હવે અહીંયા અવલોકનો કયા કયા છે આપણી પાસે? તો જુઓ આવર્તકાળને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે, બરાબર છે. હવે સાચું મૂલ્ય એટલે શું? તો સાચું મૂલ્ય એટલે આપણે જેટલા પણ અવલોકનો લીધા છે ને મિત્રો એનો સરેરાશ. સમજો છો? કેવી રીતે? એક વ્યક્તિએ 5 વાર અવલોકન લીધા સાદા લોલકના, બરાબર છે. તો એનું સાચું મૂલ્ય કેવી રીતે આવશે? જુઓ, આ બધા જ અવલોકનોનો સરવાળો ડિવાઇડેડ બાય 5. 5 વાર અવલોકન લીધું તો ડિવાઇડેડ બાય 5. 4 વાર અવલોકન લેશે તો ડિવાઇડેડ બાય 4. 2 વાર અવલોકન લેશે તો ડિવાઇડેડ બાય 2. સમજો છો? તો હું અહીંયા આવું લખી શકું છું, અવલોકન ના સરેરાશ ને સાચું મૂલ્ય કહે છે. ડન. હવે આને જ હું મેથેમેટિકલી લખીશ તો ટી, આવર્તકાળનો સિમ્બોલ ટી બરાબર 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 ડિવાઇડેડ બાય કેટલા રીડિંગ લીધા આપણે? 5. એટલે ડિવાઇડેડ બાય 5. હવે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો તમને ટી ની વેલ્યુ મળશે કેટલી? 13.12 ડિવાઇડેડ બાય 5 અને 13.12 ડિવાઇડેડ બાય 5 નો તમને આન્સર મળશે કેટલો? 2.624 સેકન્ડ. આ તમને જવાબ મળશે મિત્રો. આને આપણે કહીશું સાચું મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય, બરાબર છે, અથવા સરેરાશ મૂલ્ય. જે બોલવું હોય બોલી શકો છો. આ એકદમ સિમ્પલ વાતો કરીને
હજુ આપણે નિરપેક્ષ ત્રુટિ પણ શોધી નથી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પણ શોધી નથી, પણ આ પ્રોસેસ પહેલા કરવી પડે. સાચું મૂલ્ય અવલોકનનું સરેરાશ, અવલોકનના સરેરાશને સાચું મૂલ્ય કહેવાય. મળી ગયું મિત્રો સાચું મૂલ્ય. હવે આપણે જઈએ છીએ મિત્રો નિરપેક્ષ ત્રુટિ પર. તો નિરપેક્ષ ત્રુટિ શું છે? બધા વિદ્યાર્થી મિત્રો આ પહેલું પોર્શન સમજી ગયા સાચા મૂલ્યનું. હવે આવે છે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ ની ડેફિનેશન આપણે કેવી રીતે આપીશું? તો અવલોકન અને સાચું મૂલ્ય ની બાદબાકી ને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. ફરીથી, અવલોકન અને સાચા મૂલ્યની બાદબાકીને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો માની લો કે એનો સિમ્બોલ લઉં છું ડેલ્ટા. તો ડેલ્ટા T1. ચલો પહેલો એક મિનિટ ડેફિનેશન આપી દઈએ. અવલોકન અને સાચા મૂલ્ય ની બાદબાકી ને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે? કહે છે. ડન. ફરીથી, અવલોકન અને સાચા મૂલ્યની બાદબાકીને આપણે નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. નિરપેક્ષ ત્રુટિને આપણે કેવી રીતે લખશું? જુઓ, ડેલ્ટા T1 અવલોકન કેટલું છે? 2.63. ડેલ્ટા T2 અવલોકન કેટલું છે? 2.56. ડેલ્ટા T3 અવલોકન કેટલું છે? 2.42. ડેલ્ટા T4 કેટલું છે? 2.71. અને ડેલ્ટા T5 કેટલા છે? 2.80. આ બધા અવલોકન છે મિત્રો, આ બધા અવલોકન છે. અને આપણી ડેફિનેશન કે છે અવલોકન અને સાચા મૂલ્યની બાદબાકીને. તો મિત્રો સાચું મૂલ્ય કોને કહેવાય? એ હમણાં જ મળ્યું. જુઓ, -2.62. બરાબર? જો 4 નથી લખતો, 2 ડિજિટ જ લઉં છું. -2.62, 2.62, 2.62, 2.62. ખ્યાલ આવ્યો? તો અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ, અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ, અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ, અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ. આનો આન્સર આપણને શું મળે છે મિત્રો? આ બધાની બાદબાકી કરશો તો આનો આન્સર આપણને મળે છે ઇઝ ઇક્વલ ટુ, જુઓ, 2.63 માંથી 2.62 બાદ થાય તો 0.01 મળે. ઓકે, તો અહીંયા આપણને આન્સર મળશે 0.01. અહીંયા આપણને આન્સર મળશે -0.06. કેમ? 2.56 કરતા 2.62 મોટો છે મિત્રો. તો નાનામાંથી મોટી રકમ બાદ થાય તો માઇનસમાં જવાબ આવે. બરાબર છે? પછી 2.42 માઇનસ 2.62, આ પણ જવાબ કેવો આવશે? માઇનસમાં. અને જવાબ આવશે 0.20. અહીંયા જવાબ આવશે તમારો 0.09 અને અહીંયા જવાબ આવશે 0.18. હવે કેટલાક વિદ્યાર્થીઓને મનમાં એવો સવાલ આવે છે કે સર, કોઈ પોઝિટિવ છે ને કોઈ નેગેટિવ છે, આનો મતલબ શું થાય? તો અહીંયા ત્રુટિ પ્લસમાં છે, અહીંયા ત્રુટિ માઇનસમાં છે. કઈ સમજો છો? અહીંયા ત્રુટિ, અચ્છા, સિમ્પલ ભાષામાં સમજો. આ પટ્ટી છે, 1 2 3 4, 1 2 3 4,
આ 0 આ 1 છે ફૂટપટ્ટી. હવે જો ફૂટપટ્ટીને હું અહીંયાથી માપન કરું તો એક્ઝેક્ટ માપન કહેવાય. કેમ? કેમ કે મેં 0 થી ચાલુ કર્યું. પણ જો હું એનું અહીંયાથી માપન કરું તો કઈ ખ્યાલ આવે છે? અહીંયાથી માપન કરું તો ચલો વધારે વિશેષતાથી સમજાવું. ફૂટપટ્ટી માની લો તમારી આવી છે, આવું દોરી હોય ને ફૂટપટ્ટી પર ઉભા રહે બરાબર. અને અહીંયા શું છે? 0, અહીંયા 1, 1 2 3 4, અહીંયા 1 2 3 4, અહીંયા 2. આવું જાય ને ફૂટપટ્ટીમાં. હવે એક્ઝેક્ટલી તમે વિચારો ને તો ફૂટપટ્ટીને માપવાનું ક્યાંથી? અહીંયા તો એક્ઝેક્ટ આન્સર મળે. પણ જો તમે અહીંયાથી માપશો તો માની લો કે અહીંયા આની આ ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી કહેવાય? લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિનો મતલબ શું થાય? માપવાની ઓછામાં ઓછી ક્ષમતા. તો ફૂટપટ્ટીની માપવાની ઓછામાં ઓછી ક્ષમતા એટલે શું? અહીંયાથી અહીંયા કેટલા છે? 1 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 1 સેન્ટીમીટરની વચ્ચે કાપા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. 10 કાપા છે, જોઈ લો. 1 2 3 4 5 6 7 8 9 10 ડિવાઇડેડ બાય 10. એનો મતલબ અહીંયા કેટલા મળશે? 0.1 સેન્ટીમીટર. એનો મતલબ આની ઓછામાં ઓછી માપવાની ક્ષમતા આ ફૂટપટ્ટીની 0.1 સેન્ટીમીટર છે, જેની લઘુત્તમ માપ શક્તિ કહેવાય. સમજો છો? હવે માની લો હું અહીંયાથી માપું છું અને અહીંયા સુધી માપું છું તો મેં જવાબ કેટલો લાવ્યો? 2 સેન્ટીમીટર. કેમ કે મેં તો આ જોઈ લીધું. પણ એકચ્યુઅલમાં જવાબ કેટલો છે? 2.02. કેમ કે જોઈ લો અહીંયા એક કાપો એક્સ્ટ્રા છે. તો આ ત્રુટી શું થઈ ગઈ? વધી ગઈ. જવાબ હું બોલ્યો 2, પણ છે કેટલું? 2.02. હવે કેટલાક મહાનુભાવો ક્યાંથી માપે છે? અહીંયાથી માપે છે. માની લો ફૂટપટ્ટી તૂટી ગઈ, લો. હવે એને તો 0 દેખાતો જ નથી અને એ માપે છે અહીંયાથી, અને અહીંયા સુધી એને માપ્યું તો જવાબ કેટલો આવ્યો? 2 સેન્ટીમીટર. એક્ઝેક્ટલી એને જોયું પણ છે કેટલું? 1.98 સેન્ટીમીટર. તો અહીંયા આન્સર એક્ઝેક્ટ આન્સર કરતા ઓછું છે અને અહીંયા આન્સર એક્ઝેક્ટ આન્સર કરતા વધુ છે. તો વધુ હોય તો ધનાત્મક ત્રુટિ આવે અને ઓછું હોય તો ઋણાત્મક ત્રુટિ આવે. અહીંયા આ પોઝિટિવ ત્રુટિ છે, આ નેગેટિવ ત્રુટિ છે, નેગેટિવ ત્રુટિ છે, પોઝિટિવ ત્રુટિ છે. નેગેટિવ ત્રુટિ હોય કે પોઝિટિવ ત્રુટિ હોય, ત્રુટિ જ કહેવાય. ત્રુટિ એટલે ભૂલ. અને ભૂલ ક્યારે પણ બાદબાકી ન થાય. અહીંયા શું કરવું પડે તમારે? અહીંયા બધા જ નંબર્સને તમારે ધન સંખ્યામાં વિભાજિત કરવું. ધન સંખ્યા માનાંકમાં જ લખવું પડે. બરાબર છે? કેમ કે તમે એવું કહેશો કે સર માઇનસ હોય તો માઇનસ નહીં મૂકવાનું. પણ મિત્રો ત્રુટિ છે. માઇનસ શું બતાવે છે? કે એક્ઝેક્ટ આન્સર કરતા ઓછો આન્સર મળ્યો. અને પ્લસ શું બતાવે છે? એક્ઝેક્ટ આન્સર કરતા વધારે મળ્યો. સમજો છો? એટલે અહીંયા આપણા બધા આન્સરને માનાંકમાં જ લખવું પડે. તમને મિત્રો નાના ધોરણમાં ભણાવવામાં આવ્યું છે કે જો કોઈ બી નંબરને માનાંકમાં મૂકો છો, જો કોઈ નંબરને માનાંકમાં મૂકો છો તો એ બધા નંબર પોઝિટિવ થઈ જાય છે. બધા જો માનાંકમાં મૂકી દીધા તો બધા નંબર આપોઆપ કેવા થઈ જશે? પોઝિટિવ. ખ્યાલ આવે છે? આ જે આન્સર આવ્યો ને મિત્રો, આ આન્સરને આપણે કહીએ છીએ નિરપેક્ષ ત્રુટિ. અને આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ ત્રુટિ. હવે તમને આઈડિયા આવ્યો મિત્રો નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? ઓકે, આ નિરપેક્ષ ત્રુટિ છે. હવે હું ભણાવવા જઈ રહ્યો છું તમને સાપેક્ષ ત્રુટિ.
શું ભણાવવા જઈ રહ્યો છું તમને હું? સોરી, હજુ તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બાકી છે. એટલે અહીંયા શું આવશે? જુઓ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે એની ડેફિનેશન શું આવશે? હવે જે વિદ્યાર્થી ખરેખર વિચારે છે ને મિત્રો, એ વિદ્યાર્થીને આઈડિયા આવશે આની ડેફિનેશન શું છે. આને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. આને શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. બધી નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિના સરેરાશ ને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. જુઓ, નિરપેક્ષ ત્રુટિ ના સરેરાશ ને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહે છે. ઓકે? અને કોઈ બી સરેરાશ હોય ને મિત્રો, એને આપણે કેવી રીતે દર્શાવીશું? સરેરાશ આગળ તમને ભણવામાં આવશે. દર્શાવવા માટે 12 શબ્દ વાપરી શકે. 12. માની લો કે પી છે અને એનો સરેરાશ કાઢવો હોય તો અહીંયા 12 પી આવે અથવા બ્રેકેટમાં પી આવે. આ સરેરાશનો શું છે? સિમ્બોલ છે. બેજામાં ઘૂસે છે. હું શું બોલું છું? જુઓ, માની લો કે લંબાઈ છે તો લંબાઈનો સરેરાશ 12L અથવા બ્રેકેટમાં L. ઓકે? હવે જુઓ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે હું લઈશ અહીંયા ડેલ્ટા ટી બાર. આ 12 માથા પર હોય એનો મતલબ સમજી જવાનું કે આ તો કોણ છે ભાઈ? સરેરાશ છે. અહીંયા પણ તમે 12 લઈ શકો છો. સરેરાશ શોધ્યું મિત્રો, એટલે અહીંયા બી તમે 12 લઈ શકો છો. આ જુઓ, આ જુઓ, લઈ શકો છો. ડન. સરેરાશ નિરપેક્ષ ત્રુટિનો મતલબ શું થાય? બધી જ નિરપેક્ષ ત્રુટિનો માનાંકનો સરવાળો ડિવાઇડેડ બાય એની સંખ્યા. શું મળશે? 0.01 પ્લસ 0.06 પ્લસ 0.20 પ્લસ 0.09 પ્લસ 0.18. આ જો માનાંકમાં બધા પોઝિટિવ ડિવાઇડેડ બાય 5. આવ અને આ બધાનો સરવાળો થાય છે 0.54 ડિવાઇડેડ બાય 5 થાય. અને જ્યારે આપણે આને બાદબાકી કરીએ છીએ ત્યારે આપણને આન્સર મળે છે 0.11. એટલે હું અહીંયા લખી શકું છું ડેલ્ટા ટી બાર 0.11 સેકન્ડ. આ મને મળ્યું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ મને શું મળી? સરેરાશ. એનો મતલબ આ બંને પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ ગયા. નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો પહેલા સાચું મૂલ્ય શોધવું પડે, પછી અવલોકનમાંથી સાચા મૂલ્યને બાદ કરો તો નિરપેક્ષ ત્રુટિ મળે. નિરપેક્ષ ત્રુટિનો જો તમે સરેરાશ લેશો તો તમને શું મળશે મિત્રો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ઓકે? હવે આપણે અહીંયા શોધવાનું છે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અથવા શું આવશે? આંશિક ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ. એકદમ સિમ્પલ છે, એકદમ નાનું છે. જુઓ, આનું ડેફિનેશન શું આવે મિત્રો? વ્યાખ્યાની પહેલા હું તમને સૂત્ર આપીશ ને, વ્યાખ્યા લખવામાં સરળતા રહેશે. સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા ટી બાર ડિવાઇડેડ બાય ટી બાર. કઈ આઈડિયા આવે છે? ડેલ્ટા ટી બાર નો મતલબ શું થાય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આવું થાય છે. અને આને શું કહેવાય? સાચું મૂલ્ય. જોઈ લો,
ડન. તો શું કહીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચું મૂલ્ય ના ગુણોત્તરને શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ કહે છે. સમજો છો? તો સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ, ઉપર શું લઈશું? શું આવ્યું હતું? સરેરાશ 0.54 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 0.11 આવ્યું હતું. તો અહીંયા આવશે તમારું 0.11 છેદમાં કોણ છે? સાચું મૂલ્ય. સાચું મૂલ્ય કેટલું મળ્યું હતું? 2.62. એટલે અહીંયા મળશે 2.62. અને આ બંનેનું જ્યારે ભાગાકાર કરીશું ત્યારે મળશે 0.041 બરાબર છે 98. આ આપણી સાપેક્ષ ત્રુટિનો જવાબ છે. સમજો છો? આપણી સાપેક્ષ ત્રુટિનો જવાબ છે. ઓકે, હવે આપણે શોધવાનું છે પ્રતિશત ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. કોઈ પૂછે સાપેક્ષ ત્રુટિ શું છે, તો શું કહેશો? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્ય ના ગુણોત્તરને શું કહેશું? સાપેક્ષ ત્રુટિ અથવા આંશિક ત્રુટિ. હવે આપણે મિત્રો ભણવાનું છે પ્રતિશત ત્રુટિ. હવે પ્રતિશત ત્રુટિ એટલે શું? તો જરા ધ્યાન આપશો. પ્રતિશત ત્રુટિ એટલે ડેફિનેશન શું આવશે? પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિ ને 100 વડે ગુણતા શું મળે? પ્રતિશત ત્રુટિ મળે છે. 100 ને મિત્રો કોના વડે આપણે ગુણીએ છીએ? બરાબર છે. જેને આપણે પર્સન્ટેજમાં, આ આન્સર આવશે ને એટલે તમને સમજણ પડશે આપણે શું કરી રહ્યા છીએ. જુઓ, પ્રતિશત ત્રુટિ બરાબર સાચું મૂલ્ય ગુણ્યા 100. 100 કરીશ તો ટકો થઈ જાય, હે ને? અને સાચું મૂલ્ય એટલે શું? તો સાચું મૂલ્ય આપણને મળ્યું છે. જુઓ, અરે અહીંયા 1 મિનિટ ભૂલ છે. સાચું મૂલ્ય નહીં આવે. સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટિ કેટલી મળી આપણને? 0.04198 ઇન્ટુ 100%. 2 ડિજિટ ખસી જઈશું. 1 2 4.19%. આને કહેવાય પ્રતિશત ત્રુટિ. આ જવાબનો મતલબ ખબર પડી મિત્રો? આ જવાબનો મતલબ એ છે કે આપણે જે પણ પ્રયોગ કર્યો ને એ પ્રયોગમાં 4% અથવા તો 4.19% ત્રુટિ હતી. જ્યારે મેં 100% પ્રયોગ કર્યો ને એમાંથી 4.19% ત્રુટિ હતી. બાકીનો આખો પ્રયોગ પરફેક્ટ હતો. ઓકે, એટલે કે માની લો કે આનો જવાબ 4% આવ્યો હોત તો 96% પ્રયોગ મારો પરફેક્ટ હતો. 4%માં ભૂલ કરી. મેં ભૂલ કરી, વાતાવરણે ભૂલ કરી, સાધને ભૂલ કરી, લેબોરેટરીની પરિસ્થિતિએ ભૂલ કરી. કોઈ પણ પ્રકારની ભૂલ હોઈ શકે મિત્રો, એને જ આપણે ત્રુટિ કહીએ છીએ. વ્યવહારિક ત્રુટિ હોય, વ્યક્તિગત ત્રુટિ હોય, સાધનની ત્રુટિ હોય. સમજો છો? એટલે જરૂરી નથી કે કોઈ એક ત્રુટિથી જ કોઈ ત્રુટિ ક્રિએટ થાય.
ઓકે, તો આ આપણી છે પ્રતિશત ત્રુટિ, આ પર્સન્ટેજમાં આપણને મળે છે. ઓકે, તો મિત્રો હવે આપણે દાખલા તરફ જઈશું. જુઓ મિત્રો, આજે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે વિડીયો રાત્રે પણ મૂકીશ, અને હું વિડીયો આજે થોડો મોટો એટલા માટે જ બનાવું છું. ઓકે, એટલે આજના બી દાખલા અંદર ઇન્ક્લુડ કરીશું આપણે. ઓકે મિત્રો, પૃથ્વીના એક દાખલો છે. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓએ ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી ને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.27 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ભૌતિક વિજ્ઞાનમાં જ્યારે પણ તમે કોઈ દાખલો ગણો છો ત્યારે એની રકમ સમજવી બહુ જરૂરી છે મિત્રો. રકમમાં કહે છે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી એક સાથે ચંદ્રનું અવલોકન કરે છે. જુઓ, આ છે તમારી પૃથ્વી, અને આમાં એ અને બી વ્યાસાંત બિંદુઓ છે, જેને આપણે કહીએ છીએ સ્મોલ ડી. અહીંયા છે ચંદ્ર, બરાબર છે. ચંદ્રને આપણે કહીએ છીએ મૂન. આને કહેવાય વ્યાસાંત અંતર. બે પૃથ્વીનો વ્યાસ આટલો છે, તો આ એનો મતલબ 1.27 ગુણ્યા 10⁷ મીટર હશે. અને અહીંયાથી આ આપણું છે ને એક અવલોકન સ્થળ, અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર, અહીંયા બનતો ખૂણો કેટલો છે? 1 ડિગ્રી ને 54 મિનિટ. આપણને કેપિટલ ડી શોધવાનું છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. ડન. ચાલો, બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા. તમને આપેલું શું છે? તો તમને આપેલી વિગતની ચર્ચા કરું તો તમને અહીંયા આપી દીધું છે, જુઓ, એ અને બી. એ બી એટલે કે પૃથ્વીનો વ્યાસ આપી દીધો છે. તમને શું આપી દીધું છે અહીંયા? પૃથ્વીનો વ્યાસ. પૃથ્વીનો વ્યાસ એટલે સ્મોલ ડી, અને એની વેલ્યુ આપી છે 1.27 ગુણ્યા 10⁷ મીટર. ક્લિયર? આ આપી છે. બીજું શું આપેલું છે? ચંદ્ર પાસે બનતો ખૂણો. તો ચંદ્ર પાસે બનતો ખૂણો થીટા બરાબર કેટલા આવશે? 1 ડિગ્રી અને 54 મિનિટ. આને રેડિયનમાં કન્વર્ટ કરવું પડે મિત્રો. કોઈ પણ ખૂણો ડિગ્રીમાં ન ચાલે, મિનિટમાં ન ચાલે, સેકન્ડમાં ન ચાલે, એને તમારે રેડિયનમાં કન્વર્ટ કરવું જ પડે. અને આના માટે તમને મેં ભણાવ્યું છે કે 1 ડિગ્રી એટલે 60 મિનિટ. મેં તમને ભણાવ્યું છે મિત્રો. અચ્છા, તો હું અહીંયા આવું કરી શકું છું, 1 ડિગ્રીની જગ્યા પર 60 મિનિટ લખું તો આ તો ઓલરેડી મિનિટમાં જ છે, એટલે +54 મિનિટ થાય. ડિગ્રીની જગ્યા પર મેં શું લઈ લીધું મિત્રો? મિનિટ. 60 +54 114 114, એટલે અહીંયા મળશે 114 મિનિટ. આ થીટા મળ્યું. હવે તમારા માટે સરળ વસ્તુ છે. આને મારે રેડિયનમાં ફેરતો, રેડિયનમાં ફેરવવા માટે પહેલા મિનિટમાંથી ક્યાં જવું પડે? ડિગ્રી પર. અને ડિગ્રી પરથી ક્યાં જવું પડે? રેડિયન પર. એટલે અહીંયા શું આવશે? થીટા બરાબર 114 ડિવાઇડેડ બાય 60 કરીશ તો આ શું બની જશે? ડિગ્રી. અને થીટા બરાબર 114/60 ગુણ્યા π/180 કરીશ તો અહીંયા બનશે રેડિયન. તો થીટા બરાબર 114/60 ગુણ્યા 3.14/180 રેડિયન. અને આ બધાનું જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને આન્સર મળે છે
0.03314 રેડિયન. ડન. હવે તમને સમજાવવામાં આવ્યું હતું કે આ જુઓ અહીંયા ડિજિટ દેખાય છે, અને કોઈ બી નંબર 1 પોઈન્ટ સમથિંગમાં હોવું જોઈએ. તો આને બી જો તમારે 1 પોઈન્ટ સમથિંગમાં ફેરવવું હોય તો તમારે ક્યાં જવું પડે? જમણી બાજુ. કેટલા ડિજિટ જવું પડે? 1 2. એટલે અહીંયા કેટલા મળશે? 3.314. 2 ડિજિટ આમ ગયા એટલે 10⁻2 ઘાત રેડિયન. તો મિત્રો મારા, તમે જોઈ શકો છો થીટા મને શેમાં મળી ગયો? રેડિયનમાં મળી ગયું. તો જુઓ, મારી પાસે ડી છે, મારી પાસે થીટા છે. મારે શોધવાનું શું છે? તો મારે શોધવાનું છે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે કેપિટલ ડી શું કરવાનું છે? શોધવાનું છે. આનું ડાયરેક્ટ હવે સૂત્ર મૂકો. સૂત્ર શું આવશે? તો આનું સૂત્ર આપણે ભણી ગયા હતા. થીટા બરાબર સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. સ્મોલ ડી જો ચાપ કહેવાય ને ત્રિજ્યા એટલે કેપિટલ ડી. શોધવાનું છે કેપિટલ ડી. તો ડી ઇઝ ઇક્વલ ટુ ડી ડિવાઇડેડ બાય થીટા. ચલો ડી ની વેલ્યુ કેટલી છે? તો આ રહી ઉપર 1.27 ગુણ્યા 10⁷ મીટર. સોરી, અને થીટા ની વેલ્યુ કેટલી છે? રેડિયનમાં જોવાનું. 3.314 ગુણ્યા 10⁻². આ ભાઈ ઉપર જાય તો -2 + 2 થઈ જાય, એટલે 7 ને 2 9. અને આ બંનેનું જ્યારે હું શું કરીશ? ગુણોત્તર લઈશ, ત્યારે મને મળશે 0.3850 ગુણ્યા 10⁹ મીટર. પણ સવાલ ત્યાં વળી પાછો ફસાય છે. 1 પોઈન્ટ સમથિંગમાં લાવવા માટે 1 પોઈન્ટ સમથિંગમાં લાવવા માટે હું જમણી બાજુ 1 ડિજિટ ખસીશ. જો જમણી બાજુ 1 ડિજિટ ખસીશ તો આવું થશે. 1 ડિજિટ ખસે એટલે 10⁻1 into 10⁹. ઓકે, 9 માંથી 1 જાય તો 8. એટલે ડી બરાબર મળશે મને 3.85 ગુણ્યા 10⁸ મીટર. ઓકે, આ તમારો સાચો જવાબ છે. બરાબર છે. કેટલીક વાર એવું બને છે કે ચોપડીની અંદર જે જવાબ આપેલા હોય છે ને, જવાબમાં કેટલીક વાર ભૂલો છો. આપણો આ એક્ઝેક્ટ જવાબ છે. આ જવાબ આવે છે 3.85 ગુણ્યા 10⁸ મીટર. ઓકે, આને આપણે કહીએ છીએ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. જે કોણ છે? ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. ઓકે, મહત્વનો દાખલો છે. ઓકે, હવે આવો દાખલો બીજો તમને આપું છું. સૂર્યના કોણીય વ્યાસનું માપન 90-20 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વીનું અંતર 1.496 ગુણ્યા 10⁻11 મીટર હોય તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? મિત્રો, આ વાત બદલાઈ જાય છે. જો અહીંયા આકૃતિ સમજાવું છું. સૂર્યના કોણીય વ્યાસનો મતલબ તમને શું સમજાવે? આ ગ્રહ છે, આ છે આપણો ગ્રહ, અને આ છે આપણી પૃથ્વી. પૃથ્વી પર કોઈ એક અવલોકન મેં તમને સમજાવેલું. આ ગ્રહ છે. ગ્રહ પરથી જો પૃથ્વી પર ખૂણો બને તો આને કહેવાય કોણીય વ્યાસ. આ ગ્રહનો કોણીય વ્યાસ આલ્ફા, અને આલ્ફાની વેલ્યુ આપી છે 90-20. આ એ છે, આ બી છે. ઓકે, આપણે શોધવાનું શું છે? ડી. આ ડી આપણને આપી દીધું છે. માની લો કે આને ઈ લઈ લો. આપણને શોધવાનું છે સ્મોલ ડી.
સૂર્યનો વ્યાસ, આ ગ્રહ કયો છે? સૂર્ય. આનો આપણે વ્યાસ શોધવાનો છે. હવે જુઓ, અહીંયા કેપિટલ ડી આપી દીધું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી આપી દીધું છે 1.496 into 10⁻11 મીટર. અને અહીંયા ખૂણો તમને આપેલો છે આલ્ફા, કેમ કે કોણીય વ્યાસ નો સિમ્બોલ આવે છે આલ્ફા. એ આપેલો છે તમને 1920 સેકન્ડ. હવે જુઓ, આને આપણે આપણી રીતે સોલ્વ કરી શકીએ છીએ. 1920 ડિવાઇડેડ બાય 36 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે રેડિયન થઈ જાય. ઓકે, પરંતુ અહીંયા તમને જો રેડિયનની ડાયરેક્ટ વેલ્યુ આપી દીધી છે. શું વેલ્યુ આપી છે જુઓ, તો હું આવું પદ મૂકી શકું છું મિત્રો. 1 સેકન્ડ બરાબર 4.85 ગુણ્યા 10⁻6. તો 1920 સેકન્ડમાંથી કેટલું શોધી શકાય? આ રેડિયન છે ને, તો અહીંયા શું થાય? આલ્ફા બરાબર 1920 into 4.85 into 10⁻6 રેડિયન થયો. અને આલ્ફાની વેલ્યુ આપણને મળે છે કેટલી? 9, 3, 1, 2 ગુણ્યા 10⁻6 રેડિયન. આવું મળે છે 9312. આટલી વેલ્યુ મળે છે. હવે આને 1 પોઈન્ટ સમથિંગ માં ફેરવવું હોય તો ક્યાંય તમને પોઈન્ટ દેખાય છે નહીં, એટલે આપણે ક્યાં જવું પડે? ડાબી બાજુ. 1, 2, 3 ડિજિટ જો જઉં છું તો 9.312 ગુણ્યા 10⁻3 રેડિયન. 6 માંથી 3 જાય તો 9.312 10⁻3 રેડિયન. આલ્ફા થયું. જોઈ લો, તમારો ખૂણો રેડિયનમાં કન્વર્ટ થઈ ગયો. ઓકે, હવે બધું જ છે આપણી પાસે. કેપિટલ ડી છે, આલ્ફા છે, શોધવાનું શું છે? સ્મોલ ડી. સૂત્ર શું હતું આપણી પાસે? યાદ કરો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી ડિવાઇડેડ બાય કેપિટલ ડી. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જોઈ લો, શોધવાનું છે ડી. ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. આલ્ફાની વેલ્યુ કેટલી છે? 9.313 ઇન્ટુ 10⁻3 અને ડી ની વેલ્યુ આ રહી 1.496 ઇન્ટુ 10⁻11. 11 માંથી 3 જાય તો કેટલા વધે? અને આ બેનો ગુણાકાર જો તમે કરો છો તો તમને જવાબ મળે છે 13.930 છે. અને 11 માંથી 3 જાય તો 10⁸. 1 પોઈન્ટ સમથિંગ કરવું હોય તો આ બાજુ જવું પડે. એક ડિજિટ આ બાજુ જો જાઓ તો 1 નો વધારો થાય, એટલે આવશે 1.393 into 10⁻1 into 10⁸. 1.393 into 10⁹ મીટર. આ તમારો જવાબ આવશે. આટલો વ્યાસ છે સૂર્યનો. જે કોણ છે? સૂર્યનો વ્યાસ. સમજો છો મિત્રો? ઓકે, આ તમારો બીજો દાખલો છે. ઓકે, હવે વિડીયોની અંદર કેટલાક દાખલા કન્ટિન્યુ રહેશે અને એમાં નવી નવી થિયરી ઇન્ક્લુડ કરતા રહીશું. એટલે થિયરી અને દાખલાનું આપણે કોમ્બિનેશનની સાથે મિત્રો નવા વિડીયો સાથે મળીશું.
નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, હું મિત્રો પૂરેપૂરો હમણાં પ્રયત્ન કરી રહ્યો છું કે તમને લેક્ચર કન્ટિન્યુ આપું. ઓકે, તો મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.